નમસ્કાર. આજના આ એન્જિનિયરિંગ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે કોઈપણ પાવર સિસ્ટમના કેન્દ્રમાં હોય છે. વાત થઈ રહી છે ટ્રાન્સફોર્મર ઇનર્શ કરંટ વિશે. જ્યારે આપણે ટ્રાન્સફોર્મર ચાલુ કરીએ છીએ ત્યારે શરૂઆતની અમુક સેકન્ડ્સમાં જ એક વિનાશક અને પ્રચંડ ઉછાળો આવે છે. આ ઉછાળો કેમ આવે છે, તે સિસ્ટમને કેવી રીતે નુકસાન પહોંચાડે છે અને સૌથી અગત્યનું, અદ્યતન એન્જિનિયરિંગની મદદથી આપણે તેને કેવી રીતે કાબૂમાં લઈ શકીએ છીએ તે આજે આપણે સમજીશું. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. આજના આ સેશનની રૂપરેખા બહુ જ સ્પષ્ટ છે. આપણે 4 મુખ્ય તબક્કાઓમાંથી પસાર થઈશું. પહેલું, આ ઘટનાની મૂળભૂત વ્યાખ્યા. બીજું, સિસ્ટમ પર તેની નકારાત્મક અસરો. ત્રીજું, તેને રોકવા માટેના હાર્ડવેર આધારિત ઉકેલો. અને છેલ્લે, સ્માર્ટ ગ્રીડ્સના આધુનિક અને સમય નિયંત્રણો. તો સૌથી પહેલા વિભાગ 1 પર આવીએ. ઘટનાની વ્યાખ્યા. આ ઇનર્શિયલ કરંટ આખરે છે શું? આની પાછળનું પાયાનું ભૌતિક વિજ્ઞાન ખરેખર ખૂબ જ રસપ્રદ છે. જ્યારે ટ્રાન્સફોર્મરને પહેલીવાર પાવર આપવામાં આવે, એટલે કે તેને એનર્જાઇઝ કરવામાં આવે, બરાબર તે જ ક્ષણે તેની કોરને મેગ્નેટાઇઝિંગ કરંટ સ્થાપિત કરવાની તાત્કાલિક જરૂર ઊભી થાય છે. થાય છે એવું કે જ્યારે ટ્રાન્સફોર્મર બંધ હોય ત્યારે તેની અંદર થોડું ચુંબકીય બળ રહી ગયું હોય છે, જેને આપણે રેસિડ્યુઅલ ફ્લક્સ કહીએ છીએ. હવે જેવો નવો પાવર ચાલુ થાય, નવું ફ્લક્સ આ જૂના ફ્લક્સ સાથે જોડાઈ જાય છે અને કોરને એકદમ સેચ્યુરેશન પોઈન્ટ તરફ ધકેલી દે છે. પરિણામે કરંટમાં એક કામચલાઉ પણ અત્યંત પ્રચંડ ઉછાળો આવે છે, જે સામાન્ય રેટેડ કરંટ કરતાં અનેક ગણો વધારે હોય છે. એટલે કે અહીં સીધો કારણ અને અસરનો ખેલ છે. આ ભૌતિક ઘટના વાસ્તવમાં કેટલી તીવ્ર હોય છે તે આ ગ્રાફ જોતાં જ સમજાઈ જશે. અહીં 0 સેકન્ડથી શરૂઆત કરીએ તો સ્પષ્ટ દેખાય છે કે શરૂઆતમાં જ કરંટ 8 એમ્પિયરથી પણ ઉપર કૂદકો મારે છે. જે સિસ્ટમ સામાન્ય કરંટ પર ચાલવા માટે ડિઝાઇન થઈ હોય તેના માટે આ ઝટકો કોઈ ભૂકંપથી કમ નથી. પણ નોંધવા જેવી બાબત એ છે કે આ સ્થિતિ કાયમી નથી. આ ઉછાળો સાઇન વેવની જેમ ઉપર નીચે થાય છે અને માત્ર 0.14 સેકન્ડ જેટલા અત્યંત ટૂંકા સમયગાળામાં જ તે ઘટીને પાછો સામાન્ય સ્તર પર આવવા લાગે છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. સિસ્ટમ પર થતી નકારાત્મક અસરો. આ પ્રચંડ ઉછાળાને કારણે વાસ્તવિક દુનિયામાં કેવા નુકસાન થાય છે? આ ઇનર રશ કરંટ માત્ર એક ટ્રાન્સફોર્મર પૂરતો સીમિત નથી રહેતો, તે આખી ગ્રીડને હચમચાવી શકે છે. મુખ્યત્વે 3 ગંભીર અસરો જોવા મળે છે. પહેલું, વોલ્ટેજ ડ્રોપ. આ અચાનક આવેલો ઉચ્ચ પ્રવાહ સમગ્ર સિસ્ટમમાં વોલ્ટેજ ઘટાડી દે છે, જેનાથી જોડાયેલા અન્ય સંવેદનશીલ ઉપકરણોની કામગીરી પર માઠી અસર પડે છે. બીજું, અને કદાચ સૌથી હેરાન કરનારું છે, પ્રોટેક્ટિવ ડિવાઇસનું બિનજરૂરી ટ્રિપિંગ. સિસ્ટમના સર્કિટ બ્રેકર્સ આ ઉછાળાને ભૂલથી શોર્ટ સર્કિટ સમજી બેસે છે અને પાવર કટ કરી દે છે. અને ત્રીજું છે મિકેનિકલ સ્ટ્રેસ. અચાનક આટલો મોટો કરંટ પસાર થવાથી જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ ઉત્પન્ન થાય છે તે ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગ અને ઇન્સ્યુલેશન પર એટલું દબાણ લાવે છે કે સમય જતાં અંદરથી ભૌતિક નુકસાન થવાની પૂરી શક્યતા રહે છે. તો આનાથી બચવાનો રસ્તો શું? આ જ આપણો વિભાગ 3 છે, હાર્ડવેર આધારિત ઉકેલો, એટલે કે ભૌતિક હસ્તક્ષેપ. આ જોખમી પરિસ્થિતિને ડામવા માટે એન્જિનિયરિંગમાં કેટલાક ઉત્તમ હાર્ડવેર ઉકેલો છે. પહેલી પદ્ધતિ છે ઇનર્શિયા કરંટ લિમિટિંગ રિએક્ટર. આ રિએક્ટર્સ ટ્રાન્સફોર્મરની સાથે સિરીઝમાં જોડવામાં આવે છે. બરાબર એવી જ રીતે જેમ આપણે પાઇપમાં પાણીના પ્રવાહને વાલ્વથી કંટ્રોલ કરીએ, આ રિએક્ટર્સ કરંટના અચાનક વધારાને સીમિત કરી દે છે. બીજી પદ્ધતિ છે આરસી સ્નબર્સ. આને પેરેલલ એટલે કે સમાંતર રીતે જોડવામાં આવે છે. આ સ્નબર્સ સર્કિટમાં અવરોધ ઊભો કરીને વધારાની ઊર્જાને ચૂસી લે છે. અને ત્રીજો રસ્તો છે ફ્લક્સ નિયંત્રિત ચુંબકીય ઉપકરણોનો ઉપયોગ. આ ઉપકરણો એ સુનિશ્ચિત કરે છે કે સ્ટાર્ટઅપ વખતે ચુંબકીય પ્રવાહ એકદમથી ન વધે, પણ ધીમે ધીમે અને નિયંત્રિત રીતે વધે, જેથી પ્રારંભિક ઉછાળાની શક્યતા જ ખતમ થઈ જાય. આ તો થઈ હાર્ડવેરની વાત. હવે જોઈએ વિભાગ 4, જે આજની લેટેસ્ટ ટેકનોલોજી પર આધારિત છે, આધુનિક અને સમય નિયંત્રણો. જુઓ, હાર્ડવેર તો પોતાની જગ્યાએ કામ કરે જ છે, પણ અત્યારનો યુગ સ્માર્ટ સોફ્ટવેરનો છે. જૂની મિકેનિકલ રિલેની જગ્યા હવે ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગ એટલે કે ડીએસપી રિલેએ લઈ લીધી છે. આ એટલી સ્માર્ટ હોય છે કે તે મિલિસેકન્ડ્સમાં સિગ્નલની પેટર્ન ઓળખીને નક્કી કરી શકે છે કે આ ખરેખર શોર્ટ સર્કિટ છે કે માત્ર સામાન્ય ઇનરશ કરંટ.
એટલે પેલો બિનજરૂરી પાવર કટ થવાનો પ્રશ્ન જ સોલ્વ થઈ જાય છે. બીજો સ્માર્ટ ઉકેલ છે ટાઈમ ડિલે એનર્જાઇઝેશન. જ્યારે ઘણા બધા ટ્રાન્સફોર્મર હોય ત્યારે બધાને એકસાથે ચાલુ કરવાને બદલે તેમની વચ્ચે અમુક સેકન્ડનો ગેપ રાખવામાં આવે છે, જેનાથી ગ્રીડ પર એકસાથે બોજ નથી પડતો. અને છેલ્લો, કદાચ સૌથી ભવ્ય ઉકેલ છે વોલ્ટેજ સિંક્રોનાઇઝેશન. આમાં બરાબર એ જ સેકન્ડના અતિ સૂક્ષ્મ ભાગમાં ટ્રાન્સફોર્મર ચાલુ કરવામાં આવે છે જ્યારે વોલ્ટેજ વેવફોર્મ બરાબર 0 પર હોય. આ પરફેક્ટ ટાઈમિંગ રેસિડ્યુઅલ ફ્લક્સની અસરને લગભગ નાબૂદ કરી દે છે. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. જતાં એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ છીએ. આપણે જોયું કે ભવિષ્યની પાવર સિસ્ટમ વધુને વધુ સ્માર્ટ અને ડિજિટલ બની રહી છે. તો શું આવનારા સમયમાં એવું બનશે કે આધુનિક ડીએસપી રિલે અને ડિજિટલ ટાઈમિંગ કંટ્રોલ્સ એટલા પાવરફુલ બની જશે કે આપણે પહેલાંના તે ભારેખમ હાર્ડવેરનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી શકીશું? શું આ સોફ્ટવેર ખરેખર હાર્ડવેરનું સંપૂર્ણ સ્થાન લઈ શકશે? આ પ્રશ્ન પાવર સિસ્ટમના ભવિષ્યની આખી દિશા બદલી શકે તેમ છે. આની પર ચોક્કસ વિચાર કરજો. ફરી મળીશું આવા જ એક રસપ્રદ અને માહિતીસભર સેશનમાં. ત્યાં સુધી નવું શીખતા રહો.